હેલો ફ્રેન્ડ્સ, ઉજાસ મેગેઝિન ચેનલના મેનેજિંગ તંત્રી અમિત દેસાઈ આપનું સ્વાગત કરે છે. અમે લોકો આજે ઉનાઈ જંગલમાં આવેલ ખૂબસૂરત અદ્ભુત ફોરેસ્ટ વિભાગ દ્વારા સર્જિત પદમડુંગરી ટુરિઝમ ઇકો સ્પોટ્સ પાસે ઊભા છીએ. હું તમને શૂટ કરીને થોડુંક બતાવીશ. જે કોઈ પણ ટુરિસ્ટ માટે એક માર્ગદર્શન રૂપ પુરવાર થશે. લગભગ આશરે 8-10 વર્ષ પહેલાં ઇકો ટુરિઝમ પદમડુંગરીનું નિર્માણ થયું. જોઈ શકો છો કે ચારો તરફ સુંદર ગ્રીનરી છે, વાંસના ઝાડ. મિત્રો, ખબર છે, વાંસના ઝાડ એ પ્રકૃતિને વાસ્તુ તરફ લઈ જનારા ખૂબ અગત્યની વસ્તુ છે. આ ઇકો ટુરિઝમ પદમડુંગરીમાં ગ્રીનરી તો છે, સાથે સાથે અહીં રહેવા માટે પણ સુંદર કોટેજીસ છે, જે 1500થી લઈને 2500 સુધી એસી નોન એસી રૂમ્સ તમને મળી શકે. હું ચાલતા ચાલતા શૂટ કરું છું એટલે થોડોક કેમેરો હલશે, માફ કરજો. અહીં વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ તમને જોવા મળી શકે, જેમ કે આ લીલવણ છે. આવા બોર્ડ બધા મૂકવામાં આવ્યા છે. આ રિસેપ્શન છે. ખૂબ સરસ અદ્ભુત વૃક્ષો, સોનેરી નોળીઓ, છેલ્લા થોડા વર્ષમાં પદમડુંગરીને એટલું બધું સુંદર બનાવવામાં આવ્યું છે કે અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ કુદરતની કળાને જોઈને ખૂબ આનંદિત થાય છે. અહીં વિવિધ માછલાઓ છે, આપ જોઈ શકો છો, જેના પર ઊભા રહીને પદમડુંગરીનું સૌંદર્ય નિહાળી શકો છો. હું કોશિશ કરું આપને લઈ જવાની ત્યાં આગળ. આવા વિવિધ માછલાઓ છે. હાલ તો રિપેરિંગનું કામ ચાલતું હોવાથી કદાચ ઉપર જઈ શકાય એવી શક્યતા નથી. ફરી પાછા રિટર્ન થઈશું. અહીં રેન્જ ઉનાઈ વન વિભાગ યારા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વિભાગ પણ છે આ તરફ.
હજુ પણ અહીં વિકાસ થતો જાય છે, ડેવલપમેન્ટ વન વિભાગ દ્વારા. અહીંના જે RFO છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અશ્વિન ડી પુરોહિત સાહેબ, એમના કહેવા અનુસાર ખૂબ ભરપૂર જંગલ છે અને સૌથી અગત્યની વસ્તુ, જંગલમાં તમને સૂર્ય ખૂબ ઓછો જોવા મળે, પણ અહીં ભરપૂર જંગલ વચ્ચે ખૂબ સરસ ગ્રીનરીમાં પણ સૂર્ય તપતો નિહાળી શકાય છે. આ આપ જોઈ શકો છો. અહીં રિસેપ્શન સુધી કોઈ પણ પ્રવાસી પોતાની કાર, બાઇક કંઈ પણ લઈને જઈ શકે છે, પરંતુ કેટલાક નીતિ નિયમો છે પાર્કિંગના, તેને પણ તમારે અનુસરવું પડે છે. ખૂબ અદ્ભુત જગ્યા, ભરપૂર વનરાજી, કુદરત ચારો તરફ ફેલાયેલી છે. આપણને એવું લાગે જ નહીં કે આપણે કોઈ ટુરિઝમ પ્લેસ, કોઈ રિઝોર્ટમાં ફરી રહ્યા છે. એવું લાગે કે આપણે એક સરસ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. થોડું આ તરફ પણ ધ્યાન આપીશું. અહીં એક સુંદર તળાવ છે, એટલે કે નદી છે. આપણે એ તરફ થોડા આગળ વધીશું. પાણીના ફોલ્સનો, એટલે વોટરફોલ્સનો અવાજ આવે છે. ખાસ કરીને અહીં લખવામાં આવેલું છે કે આ નદી વિસ્તારમાં ડૂબી જવાથી જાનહાનિ થયેલ છે. નદીમાં ઉતરવાનો કે નહાવાનો પ્રતિબંધ છે. કહેવાય છે કે રાત્રે અહીં દીપડા જેવા જાનવરો પણ પાણી પીવા આવતા હોય છે. ભરપૂર જંગલો વચ્ચે આટલી સરસ મનોરમ્ય નદી મનને મોહી લે છે. અગેન્સ્ટ લાઇટ હોવાથી હું વધારે શૂટ કરી શકતો નથી. હું ટ્રાય કરું છું કે નજીક કેમેરાને લઈ જાઉં અને તમને આ જગ્યાના દર્શન કરાવી શકું. જુઓ, ચારો તરફ ઘનઘોર જંગલ અને સામેની સાઈડે ઘનઘોર વનરાજી. બે વિવિધ વસ્તુઓનું મિલન એટલે પદમડુંગરી. મિત્રો, અહીં થોડું ચઢવાનું હોવાથી હું આપની વિદાય લઈશ અને સેકન્ડ પાર્ટમાં ફરી પાછા આપણે ભેગા થઈશું, ત્યારે પડમડુંગરી વિશે હું આપને આગળ જણાવીશ. થેન્ક યુ.